ખેડૂતોએ એક એવો અવાજ ઉઠાવ્યો છે કે આ જે લાઈન નીકળી છે એનું અમને કોઈ વળતર આપવામાં નથી આવ્યું, અમારે કોઈ સહમતિ લેવામાં નથી આવી। એમ નમ એના બાપાની જમીન હોય એમ નાખીને વયા ગયા। જેટકો કંપનીના બાપાની જમીન કેમ હોય? પરંતુ ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885ની જે જોગવાઈઓ છે એ પ્રમાણે હાઈ ટેન્શન લાઈન મુદ્દે ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ખેતરોમાંથી લાઈન પસાર થઈ પરંતુ યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। 10 જેટલા ગામોના ખેડૂતો એકઠા થયાનો દાવો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢના માખિયાળાથી સામાવરા છે, જ્યાં જૂનાગઢના માખિયાળા ગામે 220 કેવી જેટકો લાઇનનો મુદ્દો છે તે ફરી એક વખત ગરમાયો છે। હાઈ ટેન્શન લાઇન મુદ્દે ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। 1987-88માં લાઇન નાખ્યાનો ખેડૂતોએ દાવો કર્યો। ખેતરોમાંથી લાઇન પસાર થઈ પરંતુ યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। વળતર અને ભાડાની માંગ સાથે ખેડૂતો છે તે સંગઠિત થયા। આરટીઆઈ બાદ લાઇનના દસ્તાવેજોને લઈને સવાલો ઉઠ્યા। જેતપુર, સાપુર, કેશોદ લાઇન મુદ્દે ખેડૂતોએ રજૂઆત કરી। 10 જેટલા ગામોના ખેડૂતો એકઠા થયાનો દાવો। ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારીમાં। લાઇનનો મુદ્દો બિન રાજકીય રાખવા ખેડૂતોએ અપીલ કરી છે। 90 દિવસની નોટિસ બાદ થાંભલા હટાવવાની પણ ચીમકી આપવામાં આવી છે। વળતર નહીં મળે તો આંદોલનથી ખેડૂતોએ ચેતવણી આપી છે। જેટકોના અધિકારીઓએ ખેડૂતોના આક્ષેપો અંગે પક્ષ પણ રજૂ કર્યો। જૂના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જેટકો અધિકારી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। જય જવાન જય કિસાન। આજે જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામે એક ખેડૂત મિટિંગનું આયોજન થયું। આ ખેડૂત મિટિંગનો ઉદ્દેશ્ય, એનો હેતુ એવો હતો કે 1987ની અંદર જે હાઈ ટેન્શન લાઇન છે જે પસાર થઈ છે, જેમાં જૂનાગઢ તાલુકાના, જૂનાગઢ જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકનો સમાવેશ થાય છે। ઘણા ગ્રામ્ય પંથકમાં ખેડૂતના ખેતરમાંથી આ લાઇન નીકળેલી છે। ત્યારે ખેડૂતોએ એક એવો અવાજ ઉઠાવ્યો છે કે આ જે લાઇન નીકળી છે એનું અમને કોઈ વળતર આપવામાં નથી આવ્યું, અમારે કોઈ સહમતિ લેવામાં નથી આવી। અને 1927થી અમારા જે બાપદાદાઓ હતા, વડીલો હતા, એ થોડાક અભણ હતા, ભોળા હતા, એના ભોળપણનો લાભ લઈ અને જે તે સમયની સરકારે આ જે હાઈ ટેન્શન લાઇન છે એ પસાર કરી છે। અને એને કારણે હવે અમારે ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે। એટલે એનું જે જમીનનું વળતર અથવા તો ભાડું છે એ મળવું જોઈએ। આ માટે આ માખિયાળા ગામે આજે ખેડૂત ભાઈઓની મિટિંગ થઈ હતી। આ મિટિંગમાં મેં પણ હાજરી આપી છે। આવનારા સમયની અંદર પણ જો ખેડૂત માટે બિન રાજકીય આંદોલન આ થતું હોય તો ચોક્કસથી આપણે એમાં ખેડૂતોની સાથે છે, ખેડૂતને મદદ કરશું। પણ ક્યાંય ને ક્યાંક અત્યારથી મને એક એવી ગંધ આવે છે, આમ આદમી પાર્ટી છે અત્યારથી આ આંદોલનની અંદર પગ પેસારો કરી રહી છે। એટલે આમ આદમી પાર્ટી કદાચ આ આંદોલનને ગેરમાર્ગે દોરશે। એટલે હું તો ખેડૂત ભાઈઓને પણ અપીલ કરું છું, કોઈ પણ પ્રકારની રાજકીય પાર્ટી જો આ આંદોલનમાં પ્રવેશ કરતી હોય તો એને સહકાર ન આપવો, કેમ કે રાજકીય પાર્ટી, રાજકીય નેતાઓ હંમેશા માટે પોતાના રાજકીય રોટલા શેકવા માટે હોય છે, ક્યારેય ખેડૂતનું હિત નથી કરી શકતા। એટલે રાજકીય માણસોથી દૂર રહી અને ખેડૂત બનીને જો આમાં આપણે લડશું તો ચોક્કસથી આપણે સફળતા મળશે। લાઈન જેટકોની નીકળી છે, માખિયાળા ગામથી જ નીકળી છે। અમારા ગામની નીચે 10 થી 15 થાંભલા છે અને એ એટલા ખેડૂત પરેશાન છે કે વાત પૂછોમાં। અને જો આજે અમે આ મિટિંગનું આયોજન કરેલ હતું માખિયાળા ગામમાં આ વળતર બાબતે, અને કા વળતર તમારે ન દેવું હોય તો જેદી તેદી આ નાખી તે મંજૂરી નથી લીધી અને કોઈ વસ્તુ કર્યું જ નથી। એમ નમ એના બાપાની જમીન હોય એમ નાખીને વયા ગયા। જેટકો કંપનીના બાપાની જમીન કેમ હોય? અને ત્યાં જે હોય ત્યાં કોંગ્રેસની સરકાર હતી, હવે અત્યારે ભાજપની સરકાર છે। તો અમારે એટલું કહેવું છે કે ભાઈ ભાજપની સરકાર છે તો આનું વળતર તો આપો। અટાણ લગન નાખી દીધી, આ અમારે એક તો આ એમનેમ જેમ આવે એમ બધું કરવું પડે। આમાં કાંઈ એટલે કાંઈ થતું નથી। નીચેથી અહીંથી ટ્રેક્ટર વયું જાય તો પછી 500 રૂપિયાનો દરરોજ એક દી મજૂર કરીને પાછું વાવવાનું, વાવીને પછી દર વર્ષે 5-5 હજાર રૂપિયા તો એ વવરાવાના ખર્ચા થાય છે। અને કાંઈ કોઈ જાતનું થતું નથી। વર્ષમાં 2 ફેરી આવે છે, સાફ કરવા આવે ને પૂછડું કરવા આવે ને ઢીકડું કરવા આવે ને એમને કરીને વહી જાય, ખૂંદી જાય ને કાંઈ ના પાડી તો બાંધવા માંડે। એને બાપુજીને ખેતર હોય તો બરોબર છે, અને કોઈ રીતમાં નથી આ જેટકોવાળા સમજતા। જો આ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી ભૂખ હડતાલ ઉપર બેસવું પડે, ભૂખ હડતાલ ઉપર બેસીશું। બાકી આનો નિવાણો 1 મહિનામાં ન આવે તો
આંદોલન બહુ ઉગ્ર થાય, એ ફાઇનલ વાત છે. એમાં હકીકત એ છે કે 220 kV જેતપુર સાપુર લાઈન જે આશરે 37 વર્ષ પહેલાં ઊભી કરવામાં આવેલી છે અને જે તે વખતે જ્યારે જે સરકારશ્રીના નિયમો હતા એ નિયમોને આધીને લાઈન ઊભી કરેલી છે. સર, આમાં કોઈ કરાર કરવામાં આવતા જે તે સમયે મંજૂરી લેવામાં આવી હતી? આની અંદર એવા કોઈ કરારો કે એવું જે તે વખતે કોઈ પ્રવર્તન નિયમો હતા પણ નહીં અને એવા કોઈ કરારો કરેલા નથી, પરંતુ ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885ની જે જોગવાઈઓ છે એ પ્રમાણે તે લાઈન ઊભી કરેલી છે. સર, આ લાઈનમાં જે ખાસ કરીને ખેડૂતોની માંગણી છે કે તેને વળતર નથી આપવામાં આવતું કે વધારાની રકમ માંગે છે, શું એની થઈ શકે કાર્યવાહી? તેની અંદર 37 વર્ષ પહેલાં પાકની વળતરની જોગવાઈઓ હતી અને જે તે વખતે જે ત્યાં પાક ઊભો હશે તેનું વળતર તે લોકોને ચૂકવેલું હશે, પણ એ ખૂબ જ જૂની લાઈન છે એટલે એનો કોઈ હાલમાં કોઈ એવો રેકોર્ડ અવેલેબલ નથી. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.